જૂનાગઢ જિલ્લા ખાતે જેલ પોલીસ હાઉસિંગ ગૃહ રક્ષક દળ અને નશાબંધી વિભાગના મંત્રી કમલેશ પટેલને હસ્તે પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત જેલ કર્મચારીઓના આવાસ સંકુલ અને જેલના પરિસરમાં તૈયાર કરાયેલી આધુનિક મહિલા બેરક સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર, સ્થાનિક ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, જિલ્લા પોલીસ તંત્ર, વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા જેલ અધિક્ષક જે.આર. સિસોદિયાએ આ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આજે કુલ 43 આવાસ અને અન્ય બિન રહેણાંકીય મકાનો તેમજ વહીવટી કામગીરી માટેના ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કુલ ₹11.30 કરોડને ખર્ચે 43થી વધુ આવાસોનું નિર્માણ થયું છે કે જે કર્મચારીઓના રહેણાંકની સમસ્યા હળવી કરશે। આ તમામ સુવિધાઓનો ઉદ્દેશ્ય જેલ કર્મચારીઓની કામગીરી અને તેમના જીવન ધોરણને સુધારવાનો છે। આ લોકાર્પણ સમારોહમાં હાજર રહેલા તમામ સ્થાનિક અગ્રણીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।